નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 6 ફેબ્રુઆરી અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હાલ આઈસ મિલિટરી ફાટીને ધુમાડે ગઈ હોય તેવા એક કરતાં વધુ બનાવો સામે આવ્યા છે. ત્યારે આઈસ પર લગામ રાખવા માટે અમેરિકાના એક રાજ્યએ નિયમ બનાવ્યો છે, જ્યાં કોઈ વ્યક્તિની આડેધડ ધરપકડ નહીં થાય તેની વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ અને ભારતીયો માટે એક ખતરનાક કહી શકાય તેવો નવો નિયમ ટ્રમ્પ લાવવા માંગે છે, અને તે છે ચૂંટણીનો. આ ચૂંટણીમાં મતદાન કોણ કરી શકે, કેવી રીતે કરી શકે, ક્યારે કરી શકે અને કોણ ન કરી શકે તેના માટે ટ્રમ્પ વિચારી રહ્યા છે, જેનો જોરદાર વિરોધ પણ થઈ રહ્યો છે. આ નિયમથી કોને નુકસાન થઈ શકે તેની વાત કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો ડોલરમાં કમાણી કરે છે અને જે ડોલર વાપરતા બચે તેનું રોકાણ ભારતમાં કે ગુજરાતમાં કરતા હોય છે. ભારતમાં કે ગુજરાતમાં જમીન લેતા હોય છે અને આ જમીન લે વેચ કરતી વખતે શું ફાયદો થાય છે, શું નુકસાન થાય છે તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અત્યારે અમેરિકામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે, કારણ કે એક બાજુ કોર્ટનો આકરો પ્રહાર છે અને બીજી બાજુ હજારો જવાનોની ફૌજ મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. શું ટ્રમ્પ સરકારના માસ ડિપોર્ટેશન એટલે કે સામૂહિક દેશ નિકાલના અભિયાન પર હવે બ્રેક લાગી જશે કે પછી આ તો માત્ર એક તોફાન પહેલાની શાંતિ છે? એક એવી વ્યક્તિ જેની પાસે સાચા દસ્તાવેજો હોવા છતાં તેને કેદ કરી લેવામાં આવી, અને બીજી બાજુ સેના જેવા બંદોબસ્ત વચ્ચે અચાનક પીછેહટ કેમ કરવામાં આવી? આ આખી સનસનીખેજ હકીકત અને તેની પાછળનું રહસ્ય જાણવા માટે તમારે આ વિડીયો દોસ્તો અંત સુધી જોવો જોઈએ. અમેરિકાના ઓરેગન રાજ્યમાંથી એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 5 ફેબ્રુઆરી 2026ના રોજ એક ફેડરલ જજ મુસ્તફા કાસુભાઈએ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ પર મોટો પ્રતિબંધ લગાવી દીધો છે. જજે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે આઈસના એજન્ટો હવે કોઈ પણ વ્યક્તિની વોરંટ વગર ધરપકડ કરી શકશે નહીં. આ મનાઈ હુકમ એટલે પ્રારંભિક ઇન્જેક્શન ત્યારે જ હટાવી શકાય જો એજન્ટ પાસે એવા પુરાવા હોય કે તે વ્યક્તિ ભાગી જવાની ફિરાકમાં છે, જેને ફ્લાઇટ રિસ્ક કહેવાય છે. આ ચુકાદો ત્યારે આવ્યો જ્યારે ઇનોવેશન લો લેબ દ્વારા એક કેસ દાખલ કરવામાં આવ્યો, જેમાં એવો આક્ષેપ હતો કે હોમલેન્ડ સિક્યુરિટી પહેલા ધરપકડ કરે છે અને પછીથી તેના કારણો શોધે છે. આ આખી વાતમાં વિક્ટર ક્રુઝ ગેમેઝ નામના 56 વર્ષના દાદાની વાત હૃદય કંપાવી દે તેવી છે. જેઓ 1999થી અમેરિકામાં રહે છે, તેમની પાસે કામ કરવાની પરવાનગી એટલે કે વર્ક પરમિટ હોવા છતાં તેમને રસ્તામાં રોકીને 3 અઠવાડિયા સુધી જેલમાં પૂરી દેવામાં આવ્યા. જજ કાસુભાઈએ એજન્ટોની પદ્ધતિને હિંસક અને ક્રૂર ગણાવી, કારણ કે તેઓ સિવિલ કેસમાં પણ હથિયારો બતાવી રહ્યા છે. બીજી તરફ મિનેસોટામાં પણ સ્થિતિ તણાવપૂર્ણ છે, જ્યાં વ્હાઇટ હાઉસના બોર્ડર જાર થોમસ હોમને અચાનક 700 ફેડરલ અધિકારીઓને પાછા ખેંચવાની જાહેરાત કરી છે. અહીં પહેલા 2800 અધિકારીઓ તૈનાત હતા, જે હવે ઘટાડીને 2000 કરી દેવામાં આવ્યા છે. આ ઓપરેશનને ઓપરેશન મેટ્રો સર્જ નામ આપવામાં આવ્યું હતું, જે અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન અભિયાન છે. જોકે સરકારે કહ્યું છે કે સ્થાનિક પોલીસ હવે અમને સહકાર આપી રહી છે, એટલે અમે જવાનોની સંખ્યા ઘટાડી છે, પણ આ કોઈ શરણાગતિ નથી. મિનેસોટામાં અત્યાર સુધીમાં 4000થી વધુ ધરપકડો થઈ છે, પરંતુ આ દરમિયાન રેની ગુડ અને એલેક્સ પ્રેટી નામના 2 અમેરિકન નાગરિકોના ગોળીબારમાં મોત થતા ભારે હોબાળો મચ્યો છે. લોકોમાં એટલો આક્રોશ છે કે અત્યાર સુધીમાં 30થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ટ્રમ્પ સરકાર આ અભિયાન માટે $74 અબજ વધારાનું ફંડ વાપરી રહી છે, જેને વન બિગ બ્યુટીફુલ એક્ટ નામ આપવામાં આવ્યું છે. આઈસના એક્ટિંગ ડિરેક્ટર ટોડ લાયન્સ દ્વારા પણ એજન્ટોને સૂચના આપવામાં આવી છે કે વોરંટ વગર કોઈની ધરપકડ ન કરવી.
પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. અત્યારે ટેનેસી જેવા રાજ્યો આ કડક કાયદાને ટેકો આપી રહ્યા છે, જ્યારે ઇલિનોઇસ જેવા રાજ્યો ફેડરલ એજન્ટો સામે કેસ કરવાની છૂટ આપી રહ્યા છે. આ આખો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે. તમારો આ અંગે શું મત છે તે કોમેન્ટમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અત્યારે અમેરિકાના રાજકારણમાં એક એવું રહસ્યમય તોફાન ઊભું થયું છે જે આવનારી ચૂંટણીઓના પાયા હચમચાવી શકે છે. શું લોકશાહીને બચાવવાના નામે કરોડો લોકોના મતાધિકાર છીનવી લેવાનું કોઈ મોટું ષડયંત્ર છે કે પછી ખરેખર દેશને વિદેશી હસ્તક્ષેપથી બચાવવાની આ એક છેલ્લી તક છે? ટ્રમ્પ સરકારના એક આદેશથી આખા દેશમાં સનસનાટી મચી ગઈ છે અને દરેક નાગરિકના મનમાં એક જ સવાલ છે કે શું મારો વોટ હવે સુરક્ષિત રહેશે? આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે અમારો આ ખાસ રિપોર્ટ અંત સુધી જુઓ, કારણ કે આ વિડીયોમાં એવી વિગતો છે જે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક જબરજસ્ત ચર્ચા જગાવી છે, જેમાં તેમણે સેફગાર્ડ અમેરિકન વોટર એલિજિબિલિટી એક્ટના વિસ્તૃત સ્વરૂપ એટલે કે સેવ અમેરિકા એક્ટને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આ કાયદો મુખ્યત્વે મતદાન માટે ફરજિયાત ફોટો આઈડી અને રજિસ્ટ્રેશન વખતે અમેરિકન નાગરિકતાના પુરાવા એટલે કે પ્રૂફ ઓફ સિટીઝનશીપ પર ભાર મૂકે છે. ટ્રમ્પનું માનવું છે કે અત્યારની ચૂંટણી પ્રણાલીમાં અનેક ખામીઓ છે અને જો આપણે આ સિસ્ટમને અત્યારે નહીં સુધારીએ તો આપણો દેશ બચશે નહીં. જોકે અનેક રિસર્ચ એવું કહે છે કે બિન નાગરિકો દ્વારા મતદાન કરવાની ઘટનાઓ ખૂબ જ દુર્લભ છે. તેમ છતાં ટ્રમ્પ સરકાર આ કડક નિયમો લાગુ કરવા માટે મક્કમ છે. આ કાયદાની સફર જાન્યુઆરી 2025માં શરૂ થઈ હતી, જ્યારે પ્રતિનિધિ ચિપ રોય દ્વારા મૂળ સેવ એક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ બિલ એપ્રિલ 2025માં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં પસાર થઈ ગયું હતું, જેમાં વોટર રજિસ્ટ્રેશન માટે પાસપોર્ટ કે જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો અનિવાર્ય બનાવવામાં આવ્યા હતા. હવે જાન્યુઆરી 2026માં આ કાયદાનું વધુ કડક સ્વરૂપ સેવ અમેરિકા એક્ટ લાવવામાં આવ્યો છે, જે મતદાન વખતે ફોટો ઓળખપત્રની સાથે મેઇલ ઇન બેલેટ એટલે કે ટપાલ દ્વારા થતા મતદાન પર પણ મર્યાદા મૂકે છે. આ ઉપરાંત મેક ઇલેક્શન ગ્રેટ અગેન એટલે કે મેગા એક્ટ પણ લાઇનમાં છે, જે ચૂંટણી પ્રક્રિયા પર કેન્દ્રીય નિયંત્રણ વધારવાની વાત કરે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પ કેટલાક રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયાનું રાષ્ટ્રીયકરણ કરવા માંગે છે, જેથી વિદેશી દખલગીરી રોકી શકાય. પરંતુ આ પક્ષ સામે વિરોધ પક્ષના નેતા ચક શુમર અને અન્ય ડેમોક્રેટ્સ લાલઘુમ છે. તેમનું કહેવું છે કે આ કાયદો જીમ ક્રો 2.0 જેવો છે, જે ખાસ કરીને લઘુમતીઓ, યુવાનો અને ગરીબ લોકોના મતોને દબાવવા એટલે કે વોટર સપ્રેશન કરવા માટે બનાવવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ લગભગ 21 મિલિયન એટલે કે 2 કરોડથી વધુ લાયક અમેરિકન નાગરિકો પાસે આવા કડક દસ્તાવેજો તાત્કાલિક ઉપલબ્ધ નથી, જેના કારણે તેઓ મતદાનથી વંચિત રહી શકે છે. રિપબ્લિકન પક્ષના નેતાઓ દલીલ કરી રહ્યા છે કે આનાથી ચૂંટણીમાં થતી છેતરપિંડી રોકાશે અને લોકોનો વિશ્વાસ વધશે. જોકે અત્યારે આ બિલ સેનેટમાં અટવાયેલું છે, કારણ કે ત્યાં તેને પસાર કરવા માટે 60 મતની જરૂર છે. કેટલાક સેનેટરો તો આ બિલને પાસ કરાવવા માટે સ્ટોકિંગ ફિલિબસ્ટર જેવી પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાની પણ વિચારણા કરી રહ્યા છે. જનતાના અભિપ્રાય મુજબ લગભગ 80% લોકો વોટર આઈડીની તરફેણમાં છે, પરંતુ જ્યારે દસ્તાવેજો મેળવવાની મુશ્કેલીની વાત આવે છે ત્યારે વિરોધ વધે છે. અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન જેવી સંસ્થાઓ ચેતવણી આપે છે આનાથી ચૂંટણી વહીવટમાં અંધાધૂંધી એટલે કે કેઓસ પેદા થઈ શકે છે. 2026ની મધ્યચક્ર ચૂંટણીઓ એટલે કે મિડ ટર્મ્સ પહેલા આ રાજકીય જંગ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે, જેમાં એક તરફ સુરક્ષાનો દાવો છે અને બીજી તરફ મતાધિકાર બચાવવાની લડાઈ છે. દોસ્તો, આ અંગે તમારું શું મંતવ્ય છે તે હંમેશની જેમ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો. અમેરિકામાં રહેતા આપણા ગુજરાતીઓ ત્યાં ડોલરમાં કમાણી કરે છે
થોડા ડોલર બચાવે છે, પછી તેના રોકાણ અંગે વિચારે છે. શું તમે પણ એવા ભ્રમમાં જીવી રહ્યા છો કે ભારતમાં ખરીદેલી તમારી જમીન તમને રાતોરાત માલામાલ કરી દેશે? તો સાવધાન, કારણ કે આંકડાની માયાજાળમાં તમે કદાચ એવું સત્ય ચૂકી રહ્યા છો જે તમારા લાખો ડોલરનું ધોવાણ કરી રહ્યું છે. જે નફો તમને કરોડોમાં દેખાય છે તે હકીકતમાં ખોટનો સોદો તો નથી ને. એક એવી શક્તિ જે તમારી જાણ બહાર તમારી સંપત્તિને ઓગાળી રહી છે. તેનું સનસનીખેજ સત્ય જાણવા માટે આ વિડીયો અંત સુધી જોવો જ પડશે. અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો દિવસ રાત મહેનત કરીને ડોલર કમાય છે અને તેમનું સૌથી મોટું સપનું હોય છે પોતાની માતૃભૂમિ એટલે કે ગુજરાતમાં જમીન કે મિલકત ખરીદવી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જમીન ખરીદવી એ ખરેખર ફાયદાકારક છે કે નુકસાનકારક? જ્યારે પણ આપણે ભારતમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન માત્ર જમીનના વધતા ભાવ પર જ હોય છે. પણ એક એનઆરઆઈ તરીકે તમારે કરન્સી લોસ એટલે કે ચલણના ઘસારાને ગણતરીમાં લેવો ખૂબ જ અનિવાર્ય છે. ચાલો આ આખી વાતને એક ચોંકાવનારા ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે વર્ષ 2015માં અમેરિકાથી $1,00,000 ભારત મોકલ્યા અને તે સમયે $1 ભાવ આશરે 65 રૂપિયા હતો, જેનો અર્થ એ થયો કે તમને ભારતમાં 65 લાખ રૂપિયા મળ્યા અને તમે આ રકમથી અમદાવાદ કે સુરત જેવા શહેરમાં એક શાનદાર પ્લોટની ખરીદી કરી. હવે 10 વર્ષ પછી એટલે કે વર્ષ 2025-26માં એ જ પ્લોટની કિંમત વધીને $1,20,00,000 રૂપિયા થઈ ગઈ અને ઉપરથી જોતા એવું લાગે કે તમને પૂરા 55 લાખ રૂપિયાનો જંગી નફો થયો છે. પણ અહીં જ અસલી ખેલ શરૂ થાય છે. જ્યારે તમે આ $1,20,00,000 રૂપિયાને ફરીથી ડોલરમાં ફેરવવા જશો ત્યારે આજના ડોલરનો ભાવ આશરે 92 થી 93 રૂપિયા છે અને જો તમે ગણતરી કરો તો તમારી પાસે માત્ર $1,29,000 જ આવશે. આનો સીધો અર્થ એ થયો તમે 10 વર્ષ પહેલા જે $1,00,000 રોક્યા હતા તેના પર તમને માત્ર 29% વળતર મળ્યું અને જો આ જ પૈસા તમે અમેરિકાના શેરબજારમાં રોક્યા હોત તો કદાચ તમારા પૈસા 2 ગણા કે 3 ગણા થઈ ગયા હોત. આ સ્થિતિને જ કરન્સી ડેપ્રિસિએશન એટલે કે ચલણનું અવમૂલ્યન કહેવામાં આવે છે. ભારતમાં જમીન લેવાના ફાયદા પણ છે, જેમ કે જો તમે વોલેરા, SIR અથવા ગિફ્ટ સેવી જેવા હાઈ ગ્રોથ વિસ્તારમાં રોકાણ કરો જ્યાં વિકાસની ગતિ અત્યંત તેજ છે તો ત્યાં જમીનના ભાવ એટલી ઝડપથી વધે છે કે તે ડોલરના વધારાને પણ માત આપી દે છે. અને ઘણા ગુજરાતીઓ માટે તો ભારતની જમીન એ માત્ર રોકાણ નથી પણ પોતાની માતૃભૂમિ સાથેનું એક અતૂટ જોડાણ પણ છે. પણ સાથે જોતા તેના ગેરફાયદાને પણ અવગણી શકાય નહીં, કારણ કે જમીનમાં લિક્વિડિટી ખૂબ ઓછી હોય છે. એટલે કે જ્યારે તમારે તાત્કાલિક પૈસાની જરૂર હોય ત્યારે જમીન તરત વેચાતી નથી અને તે વેચતી વખતે તમારી કેપિટલ ગેઇન્સ ટેક્સ અથવા પૈસા પાછા અમેરિકા લઈ જતી વખતે ફેમાના કડક નિયમોનું પાલન કરવું પડે છે, જેમાં ઘણો મોટો ખર્ચ થઈ જાય છે. ટૂંકમાં જો તમે માત્ર આર્થિક નફા માટે જ જમીન લેવા માંગતા હો તો એવી જ જગ્યા પસંદ કરજો જ્યાં તમને વાર્ષિક વળતર 15% કરતાં વધુ મળવાની પૂરેપૂરી શક્યતા હોય, કારણ કે દર વર્ષે રૂપિયો 3 થી 5% જેટલો ઘસાય છે અને જો તમારી જમીન વર્ષે 15%ના દરે વધે તો જ તમને ડોલરમાં સાચો નફો મળી શકશે. બાકી આંકડામાં તો તમે કરોડપતિ કહેવાશો, પણ જ્યારે ડોલરમાં હિસાબ કરશો ત્યારે તમારો નફો અપેક્ષા કરતા ઘણો ઓછો સાબિત થશે. દોસ્તો, આ અંગે તમારું શું માનવું છે? આપણે શું ભૂલ કરતા હોઈએ છીએ તે અંગે કોમેન્ટ જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.